હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારા હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ નોકરી બી હલાયા છે, ધોઈને તૈયાર કોફી વોફી પીએ, કોફી બનાવો કે મારા બાલની કપા મોટા કરવા અને મમ્મી કે બાલ કપાઈ કે બાલ મારા મોટા જ કરવાના, બહુ કરાવી દઉં એટલું હેરાન કરે ને તો પછી એક ને એક હોય ને એટલે બહુ હેરાન કરે, ખતરનાક હેરાન કરે. હું એવું કરવા ત્યાં લાગી કેવા વિકટ આવે ગાઈસ તમને ખબર કે કેવા વિકટ આવે એના હવે શીખે કેવી રીતના કપાવવાના. પહેલાં કે પેલા કોહલી કપાવે એવા કપાવવાના અને હવે વિકટની વાત કરે. હવે કેવા વિકટ આવે કમેન્ટ કરજો. કેવા વિકટ આવે, કેવા વિકટ આવે ભાઈ? કાપી દે ને એને આર્મી કટ કહેવાય. વિકટ હવે વિકટ તો મને નહીં ખબર. મારા એક ભાઈબંધ હતો ને આર્યો એને પેલા ચોટું હતું અને પછી ગોળું કરી નાખ્યું અને જાણે વધારે બાલ આવે ને જાણે એને વિકટ કર અને એને વિકટ કપાવજો. મમ્મી ચોટલી રાખવાની અને ચોટલી રાખજો. કોની રાખવાની? આટલા ચોટલી રાખવાની છે ભગવાનની. હા રોમા બોલો, અત્યારના ગઈ છોકરા તો ખતરનાક હો. મા બાપને વેચી માર્યા કે વિકટ બાલ કપાવવાના અને માથે ચોટલી રાખવાની અને એ રામાધણીની. અરે કે રામાધણી તો રામાધણી જ છે. તો ગઈ એક વખત જય બાબારી લખી દેજો કમેન્ટમાં, બરાબર? અને આપણો બ્લોગ જોતા રહેજો, બરાબર? ગઈશ આનો હેરાન કરવાનો હોય કે મને ક્રિકેટ રમાડો. આ વેકેશન પડ્યું ને એટલે જબ્બર પપ્પાને હેરાન કરે. હવે કંઈક મને મેચ જ રમાડો ક્રિકેટ. તો ચાલો તાણે એને થોડું ક્રિકેટ રમાડી દઈએ. સારા મીશું ખાટલો પાછળ મૂક એટલે દડી ના જાય. એટલે દડી ના જાય ને. પપ્પા થોડી વાર ઉભા થઈ જાઓ. મેચ રમવા માટે શું કરે? નંદા તું તો મારી ટી શર્ટો જબ્બર પહેરવા બધી. મારી ટી શર્ટો પહેરવા જોવે. આ બધી મારી ટી શર્ટો પહેરવા બધી. એટલે હવે શરીર વધતું જાય તે મારી ટી શર્ટો પહેરવા. અને ગરમી બહુ લાગે. ગરમી એટલે સહન જ નહીં થતી. એટલે સહેજ ગરમી નહીં સહન થતી. મારી ટી શર્ટો પહેર કરશે બધી. બોલો ચાલે છોકરા તો હેરાન કરી દે. કેવું છે નંદાના? કના જેવું? ભૂપતજી જેવું? લા પુમતાજી ને ભૂપતજી હોય એમના જેવું કે નહીં જવા. એમના એક બે દાડા તમને બતાવી દઉં રમવા, પછી એને થોડું રમાય. પપ્પા ઘરે જુ લે લે. નો બચી જાય ને પાછળ ના જાય ને. બીજો બોલ નાખીએ. હા ઉડાડી કાના. વેકેશન પડ્યું ને એટલે હેરાન કરી દે. ધીમે મારવાનું કીધું ને એટલે ધીમે જ મારશે. જબ્બર શોટ માર્યો.
તો ગાઈસ બ્લોગ જોતા રહેજો, થોડું એને રમાડી દો. તો ગાઈસ મમ્મી બનાવે સબ્જી. કેવી સબ્જી બનાવવાની? કારેલાની સબ્જી. અમારે કારેલા વધારે ખવાય ને મમ્મી? કારેલાની ડુંગળીની સબ્જી. પણ આ વખત પૂરી ને યાર રસાવાળી બનાવવાની. એક વખત ટ્રાય કરજો. અને એક બાજુ બીજું ડુંગળી બટાકાનું સબ્જી રસાવાળું. તો મહેમાન આવે છે બરાબર, કે અત્યારે બ્લોગમાં એન્ડ કરી દઈએ છીએ આપણે. તું બતાવી દઉં તો મહેમાન આવે એટલે મહેમાનનો પાવ ભરી દઈએ, એટલે વાતો ચીતો કરીએ એટલે એમની જોડે, એટલે આપણને ભાઈ વિડીયો બનાવવાનું મેળ ના પડે. એટલે અત્યારે બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. તો કારેલાનું ડુંગળીનું સબ્જી દરેક પૂરું બનાવીએ, પણ આ વખત રસાવાળું બનાવીશું. અને ડુંગળી બટાકાનું બરાબર, અને રોટલી રહેશે બરાબર. તો ચલો ગાઈસ, આજના બ્લોગનું એન્ડ કરીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો આ બ્લોગ અમારો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય.